ભાજપ સરકાર નારી સશક્તિકરણની વાતો કરે છે, નારી સલામતીની વાતો કરે છે, પણ ખરેખર નારી સલામત છે ખરી? એક નારી આજે રોડ ઉપર આવી ગઈ છે, રસ્તા ઉપર આવી ગઈ છે, અને એ નારીને રોડ ઉપર રાત્રિના સુવા માટે મજબૂર કરનાર જો કોઈ હોય તો એનો સાસરી પક્ષ છે, એનું સાસરિયું છે. આ દીકરી કોડ સાથે પરણીને સાસરિયા આવતી હોય છે. એના સાસરિયા વાળા એમને રક્ષણ આપશે, એમને સાચવશે, પણ અહીં તો એમની ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો છે, વર્ષોથી ત્રાસ સહન કર્યા બાદ સાસરિયા પક્ષ સામે મજબૂત રીતે લડત લડી રહી છે, પણ રાજકીય કિન્નાખોરી, રાજકીય પીઠબળથી એના સાસરિયા પક્ષ વાળા આ દીકરીને ન્યાય નથી આપતા. આજે આ દીકરી જ્યારે પોતાનો ન્યાય માંગવા માટે એના સાસરિયા આવી છે, એના ગામમાં આવી છે, કારણ કે એનો પતિ એ જે પરમેશ્વર હોય ત્યાં એનો હક હોય, એનો હક માંગવા આવી છે, ત્યારે એમના સાસરી વાળા ડેલે તાળા મારીને રફુ ચક્કર થઈ ગયા છે, ભાગી ગયા છે. અને આ ભાગવા પાછળના કારણો આ દીકરીને ત્રાસ આપવો છે. દીકરીના ઘરે દીકરી છે, આજે એને ભરણ પોષણ એમનું તો કરવાનું છે, પણ એમને જે દીકરી છે એ પણ આજે અભ્યાસ કરે છે. આ બધા ખર્ચાઓ આજે પરવડે એમ નથી, એમની પાસે કોઈ વ્યવસ્થા નથી, ત્યારે એમનો હક એમના પતિ પાસે હોય, એ હક માંગવા આવી છે, ત્યારે એને રાત્રિના રોડ ઉપર રઝળવું પડી રહ્યું છે. દયાબેન, શું હતું તમે આજે અહીંયા ધરણા ઉપર બેઠા, અનશન ઉપર બેઠા છો? હતું એવું ભાઈ કે મારા સાસરા વાલજીભાઈ ગોબરભાઈ માનડકા, જેને મારા પતિને એટલે કે વિપુલભાઈ વાલજીભાઈ માનડકાને ઘણા વર્ષથી દૂર ગુમ કરી દીધા છે. અમારે કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલે છે. 4.5 લાખ રૂપિયા જેવું ભરણ પોષણ સડદ રકમ થઈ છે. નથી ભરતા, નથી સામે આવતા, નથી કઈ ફેસલો આપતા. અમારે 15 વર્ષની દીકરી છે જે 9મું ભણે છે અત્યારે. એટલે મને ભરણ પોષણમાં અને એના ભણવામાં, એના ખર્ચામાં બહુ એટલે બહુ તકલીફ થઈ છે. એટલે હું અહીંયા આવી કે મારા સસરાને કહું, ભાઈ પપ્પા હું હવે અહીંયા રહીશ, તમે જેવી રીતે રાખો એવી રીતના હવે તમે પૂરું પાડો એમ. કેમ કે મારા પિયરમાં ભાઈ નથી. મારા પપ્પા 70-75 વર્ષની વૃદ્ધ ઉંમરના છે ને બીમાર રહે છે. હું મારા ઘરે આવી પોલીસ પ્રોટેક્શન સાથે અને પોલીસને અરજી દઈને. તો મારા સસરાને મેં અગાઉ પણ કેવડાવ્યું હતું વકીલ મારફતે કે મારા સસરાને કહો કે ભાઈ આવી રીતે છે, જો મારી મદદ કરે ને તેડી જાય તો ભલે, નકર હું હાથીગઢ રહેવા જવા માંગુ છું એમ, કાનૂનની મદદથી. તો મારા સસરાને ફોન કર્યો મારી હાજરીમાં સાહેબે, વકીલ સાહેબે. તો મારા સસરાએ એવું કીધું કે અહીંયા શું કામ આવે, કે અહીં ન આવી કે એમ, જે કરવું હોય એ કરે. એટલે મેં એસપી સાહેબને અમારા સમાજના વ્યક્તિઓને ને બધાને, રાજકીય લોકોને બધાને અરજી આપી અને પોલીસની સાથે હું રહેવા આવી છું. પોલીસ ની ગાડી મને આવીને ડીલિયાથી મૂકી ગયા. અહીંયા આવ્યા તો મારા સસરા અગાઉથી જાણ કરી દીધી હશે, કોઈ ખબર નહીં, તો એ તાળું મારીને ભાગી ગયા. એટલે અમે અહીંયા બેઠા ને પોલીસ વાળાએ ફોન કર્યો કે ભાઈ વાલજીભાઈ તમે ક્યાં છો, તમારી દીકરાની વહુ અહીંયા આવી છે, એને લઈને અમે આવ્યા છીએ રહેવા માટે. તો એને હું વાત કરી મને ખબર નથી. પીએસઆઈ સાહેબ કોઈ જાડેજા સાહેબ બતાવી, એમ આગો ફોન લઈને વહી ગયા હતા વાત કરતા હતા. વાત હું કરી મને ખબર નથી, પણ એ આવ્યા નહીં મારા સસરા. એટલે અમે અહીંયા રોડ ઉપર બેઠીશું 4 દિવસ, આ 3 દિવસથી, સોરી, આ 3 દિવસથી અહીંયા શું કુવાનું બેહવાનું બધું આ રોડ ઉપર છે. ને મેં અંજળનો ત્યાગ કરેલો છે. જ્યાં લગી મને ન્યાય ન મળે, મારે સરકાર પાસે અને મારા સમાજ પાસે એક માંગણી છે કે મને વહેલી તકે ન્યાય ન મળે અને મારા સસરા પાસે મારે અંદર રહેવાની પરમિશન ન મળે ત્યાં લગી હું અંજળનો ગ્રહણ નહીં કરું.